સાંભળો ને, રસોડામાં કેટલી ગરમી થાય. એસી નખાવી દો. રસોડામાં એસી નાખાવું? હા, તે 1 ટનનું નખાવું 2 ટનનું? 2 ટન. કઈ વાંધો નહીં. હા હાલો, એક રસોડામાં 2 ટનનું એસી નાખવું હતું. તાઈ જે હાઈ સુધીમાં નખાઈ દેજે ને. કઈ વાંધો નહીં. અને શું કહું તને, તો કપડાં ધોવામાં કંઈક હાથમાં છાલા પડી જતા છે ને? હા, જો ને એવા છાલા પડી જાય એમ. તો વોશિંગ મશીન મંગાવ હોય? હા, મગાઈ લો ને તો. સાદું કે ઓટોમેટિક? ઓટોમેટિક. કપડાં ધોવામાં કંઈક છાલા પડી જાય તો એક વોશિંગ મશીન નખાઈ દેજે. એ ભલે. હા બસ, 2 ઓર્ડર દઈ દીધા. તમારે કોને ફોન કર્યો તો? તારા ભાઈ ને. એને થોડો ફોન કરવાનો હતો. એને જ ફોન કરું ને. અહીંયા મારી બાએ આખી જિંદગી રસોડામાં રસોઈ બનાવી, એને કોઈ દી ગરમી ન થઈ. તને ગરમી થાય? હા. કપડા મારી બાએ આખી જિંદગી અમારા ધોયા, એને કોઈ દી હાથમાં સાલા ન પડ્યા. તને હાથમાં સાલા મીંડા પડવા. હવે કાલે જ મગાવું ને. આપણે ગાયત્રી એવન કહેવાનું તે થોડી યાદી લખાવો ને હગાની. લખો તમારો જોશના માસી ઘરના 2 જણ. જોશના માસી 2 જણ. ભાઈબાન ઘરના લખો 2 જણ. ફૈબા 2 જણ. પછી કંચન માસી એમને લખ નાખો 2 જણ. કંચન માસી 2 જણ. પછી મામા મામાન ઘરના કહી દો 2 જણ ને. મામા 2 જણ. પછી મારા ભાઈજીને કેવું કે આપણે છોકરાને હા, કહી દો એક જણ ને. એની ખોટું લાગશે એમને. ભાઈજી 1 જણ. હવે તારા ઘરને માસી તારા 1 જણ. ના, 4 જણ ને કહી દો ને. માસી 4 જણ. શું 4 જણ? મારા માસીને 2 જણ, તારા માસીની 4 જણ. હા, 4 જણ પ્રસંગ હોય તો આવે તો ખરી જ ને. પ્રસંગ તારા પ્રસંગ મારા મામાનું આવે, મારા માસીની 4 જણ પ્રસંગમાં. માસી તારે તે 4 માસી હતો તો ચોકો 16 માસી થઈ જશે તારે. 16 માસીના ઘરના બોલવાના મારે. પ્રસંગમાં માસી ये भगवान क्या जुल्म है। મારા મામાન ઘરના લખો આગમથી. તારા મામાના આગમ કરે. મારા મામા 2 જણ. ઘરનો પ્રસંગ હોય તો આવે તો ખરી જ ને. પણ ઘરનો પ્રસંગ છે તાર શું મારા બાઈનો પ્રસંગ છે? મારા હગા બધા હગા નહીં, તારા હગા તારા હગા. લખો સામે. મામા 2 જણ. જો ડ્રેસ પણ કેવો લાગે. એ તો ડાચા હારા હોય ને તો બધું સારું જ લાગે. એટલે તમારો કહેવાનો મતલબ એવો હોય કે મારું ડાચું નહીં હારું એમ? અરે ના ના, હું જાય એવું કહું. હું તો એવું કહું કે તારું ડાચું સારું છે એટલે તને બધા ડ્રેસ સારા જ લાગે. હા એમ કઈ આડું અવરું બોલતા નહીં ને તો ટાંગા ભાગી નાખીશ તમારા. પપ્પા આ તો તમે બચી ગયા. હાચું.